પણ આપણે પાર્ટી વજન કરો, વજન મારો. બોલો શ્રી ચામુંડા માતાજી. આપણા ઉડેરથી પધારેલા અને અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી નટુજી રાજપૂત સાહેબજીનું ફૂલહારથી સ્વાગત કરશે. ઈશ્વરલાલ પટેલ સાહેબજીનું સ્વાગત કરશે. આખા ગામ વચ્ચે સરવાથી તો આવી ગયા બધા. કોઈ સરવાનું કોઈ આવ્યું તો બોલાવી લીધા. આપણે કેવા હતા હવે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરવાની, એટલે તમને બધું કઈ કહેવાનું છે નહીં. કોંગ્રેસે વચનો આપ્યા છે, ચંદનજી વાત કરશે કોંગ્રેસે શું શું વચનો આપ્યા છે અને કોંગ્રેસે જે વચનો આપ્યા છે એ પૂરા કર્યા છે. કોંગ્રેસે કહ્યું હતું કે અમે ખેડૂતોનું દેવું માફ કરી દીધું, તો ભૂતકાળની અંદર 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું. આજ ભારતીય જનતા પાર્ટીએ કરોડો રૂપિયાનું ઉદ્યોગપતિઓનું દેવું માફ કરી દીધું. તમે ટ્રેક્ટર લાવ્યા લોન ના ભરો તો ખેંચી જવાનું. એટલે તમને બધાને વિનંતી કરવા માટે આવ્યા છે. આ માકા રોમોપુર બેઠા, આ માકા અંબાજી ચામુંડમાં બે બેઠા, મહાદેવજી બાજુ બેઠા. જય ના બોલીએ. બોલો ભારત માતા કી, સીતારામ બાપુની. હવે દિલ્હી પહોંચ્યા. દોલતરામ બાપુની. ઓપરેશન ગામે મારી સાથે ચૂંટણી પ્રચારમાં આ વિસ્તારનું નેતૃત્વ, આ વિસ્તારમાં તમારી સાથે રહેતા, તમારી ચિંતા કરતા, તમને ખૂબ લાડ પ્રેમ, ઉત્સાહ અને કોઈ સત્તાનો મોહ નહીં એવા ગુજરાત વિધાનસભાના દંડક સન્માનીય અને અહીંના ધારાસભ્ય સન્માનીય કિરીટભાઈ. દંડક એટલે શું કહું તમને ખબર? આ કિરીટભાઈ ગુજરાત વિધાનસભાના દંડક છે. દંડક એટલે જેટલા ધારાસભ્ય હોય ને એ ધારાસભ્યનું સંકલન કરે એ દંડક. ગુજરાત વિધાનસભામાં કોને કેટલી ટાઈમ બોલવા આપવું અને એના સ્ટેજ અંદર જે ગૃહમાં એ કોને કેટલી મિનિટ આપવી, આખું ધારાસભ્યનું હોય એનું સંચાલન કરતા એમનો દંડક. અને ગુજરાત વિધાનસભાનો દંડક એટલે ખૂબ સારી એવી મોટી પોસ્ટ. એવા હમણાં નવા નિમણૂક થયા છે આપણા, એમને માટે તાળીઓ પ્રસ્તાવ સન્માનીય ગ્યામરભાઈ, અશ્વિનભાઈ, શંકરજી, ધર્મેશભાઈ, ચમનજીભાઈ, બાબુજીભાઈ, શ્રવણભાઈ, દાદુજીભાઈ અને આજ કોંગ્રેસમાં જોડાણા છે એવા જો લાગે છે જમઠાના ઠાકોર છે. લઈને આવી છે કે તમે તળાવમાં ખોદવા જશો રોજના 400 રૂપિયા હાજરી આપશે, આવી ગેરંટી કોંગ્રેસ. તમારી દીકરી ગ્રેજ્યુએટ થયેલી છે, ભણેલી ગણેલી છે અને એને નોકરી નહીં હોય, અને જો સુધી એને નોકરી નહીં મળે તો દર વર્ષે 1 લાખ રૂપિયા કોંગ્રેસ તમારા ખાતામાં નાખશે. મોદી કેવું જૂઠું નહીં કે 15 લાખ રૂપિયા અમે ખાતામાં નાખી દઈશું, પણ અમારો મેનિફેસ્ટો જે બન્યો છે, અમારા ડોક્ટર મનમોહનસિંહ વિદ્વાને જે એની જે યોજના બનાવી છે, એને અર્થશાસ્ત્ર તરીકે ક્યાંથી પૈસો આવે ને ક્યાં નાખવો, 2009 થી અને મનરેગા યોજના લગાવીને 2014 માં પૂર્ણ કરી. એ દિવસે ગામડામાં સ્થિતિ ખરાબ હતી,
એ સ્થિતિને મજબૂત કરવા માટે મનરેગા યોજના લાયા અને મનરેગા યોજનામાં ગામડાના નાના માણસના ઘેર 5-25 રૂપિયા નહીં પણ મહિને 4 થી 5 હજાર રૂપિયા પહોંચાડવાનું કામ અમારા ડોક્ટર મનમોહનસિંહ કર્યું. એવું નહીં કે 2 કરોડ રોજગારી આપી દઈશું, પણ જ્યાં સુધી દીકરાને રોજગારી નહીં મળે ત્યાં સુધી વર્ષે દાડે એને પણ 1 લાખ રૂપિયા આપવાનું કોંગ્રેસ પાર્ટી વચન આપે. પછી આ વચન તમે બધા ભૂલી ના જતા. ખેડૂતનું દેવું માફ કરવાનું પણ કોંગ્રેસ પાર્ટી તમને વચન આપે છે. 2022માં કોંગ્રેસ પાર્ટીએ તમને વચન આપ્યા હતા કે તમે કોંગ્રેસની સરકાર ગુજરાતમાં બનાવો તો 1 લીટરે 5 રૂપિયા તમને સબસિડી મળશે. તમે ભૂલી ગયા. રોજગારી આપવાની વાત કરી, તમે ભૂલી ગયા. અમારા ભગતને, દોલતરામ બાપુના ભગતને અને પંજાના કિસાનને દિલ્હી મોકલો. એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર. જય ભારત, જય માતા. હવે સાહેબ શ્રી ચંદનજી ઠાકોર સાહેબ, આપણા ધારાસભ્ય સાહેબ, તમામ ગામોમાંથી આવેલા મહેમાનો સાહેબ, એમનું અભિનંદન કરી અને ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય ગરીબ.